चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। स्वराज करुणेश्वर कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल्य धाम की, गुरुगादी सारसापड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रथम वेद की, जगास्थान की, ग्रंथ वाचन प्रारंभ समय का, श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की। उपस्थित प्रेमी भक्तजनों, भगवान करुणा सागरना स्वमुखे रचाયેલ पंचम वेदना अनुसंधाનમાં ગઈકાલે આપણે જે સ્થૂળ દેહ છે એની આકાંક્ષાઓની જે વાતો આપણે સમજી, આજે હવે સૂક્ષ્મ દેહનું ષટોગુણ, એની પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણની વાતો આપણે ગઈકાલે સમજી. એમાં ગઈકાલે આપણે પંચ અંતસ્કરણની વાતો આપણે જાણી. એ પંચ અંતસ્કરણ એટલે મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ, ચિત્ત અંતસ્કરણ ને નચિત અંતસ્કરણ, આ પાંચ અંતસ્કરણની ક્રિયાઓ દયાળુ કહે છે તમને એ કઈ રીતે વાપરવો અને ક્યાં ક્યાં એનો ઉપયોગ કરવો. એ પહેલું ગઈકાલે આપણે જોયું કે મન અંતસ્કરણ
એ સંકલ્પ વિકલ્પ જ બધું કર્યા કરે. કારણ કે જાગ્રત દેહનો એ રાજા છે, મન અંતસ્કરણ જાગ્રત દેહનો રાજા છે. એટલે મનનું કામ છે સંકલ્પ વિકલ્પ જ કરવાનો. પણ પરમાત્મને કાર્યને સારો જો સંકલ્પ હોય અને વિષય કામનાનો જે સંકલ્પ હોય તો વિષય આકાંક્ષાનો જે સંકલ્પ ઉઠે મન દ્વારા તો એને તોડી નાખવો, એને વર્તવા દેવું નહીં. અને સંકલ્પ વિકલ્પ વૃત્તિનો હોય એનું વર્તમાન કરવા દેવું નહીં. અને એની ક્રિયા જે હોય વિષય પ્રવૃત્તિની ક્રિયા જે હોય અને ભાંગી તોડી નાખી અને પરમાર્થની સાથે એમાં જોડી દેવું. મનને પરમાર્થના કાર્યમાં એને જોડી દેવું એમ કેવું. બીજું છે બુદ્ધિ અંતસ્કરણની વાત જે કરી ગઈ કરે. બુદ્ધિ અંતસ્કરણ શું કરે? ઘાટ ઘડે. એ ઘાટ ઘડ્યા પછી શું બોલવું શું ન બોલવું, પરમાર્થના કાર્યમાં અને એનો ઉપયોગમાં લેવો કે ન લેવો, એ બુદ્ધિ અંતસ્કરણનું કામ છે. એટલે બુદ્ધિ અંતસ્કરણમાંથી જો શબ્દની ઘાટ ઘડાય, એ શબ્દ કઈ રીતે બોલો, કોને સંબોધન કરવું, એ બધી બાબતો બુદ્ધિ અંતસ્કરણનું કામ છે. એટલે એ તોલમોલ કરે. પછી આગળ શું થાય? બુદ્ધિ અંતસ્કરણની આગળ છે અહંકાર અંતસ્કરણ છે. એ બધું તોલમોલ કરે કે ભાઈ આ માણસ સારો છે, નરમો છે, પરમ ગુણના લક્ષ ભજનનું આપણે ચિંતન કરવું છે કે ન કરવું છે, શું કરવું છે. એ બુદ્ધિ અંતસ્કરણ પછી અહંકાર અંતસ્કરણ એનો તોલમોલ કરે. મારે શું કરવું હવે, એમ કઈ રીતે એને પરમાર્થની અંદર કાર્યમાં એનો ઉપયોગ કરવો, એટલે અહંકાર અંતસ્કરણની વાત કરે. અને ચિત્ત અંતસ્કરણનું કોનું ચિંતન કરવું, કઈ રીતે કરવું, પરમ ગુરુનું ચિંતન કરવું કે બધી બાહ્ય પ્રવૃત્તિની ચિંતન કરવું, એ બધી ચારે ચાર અંતસ્કરણની વાતો ગઈકાલે આપણે ટૂંકમાં આજે મેં સમજાવી તમને. તો આજે જે છે એ પંચ અવસ્થાનું છેલ્લો પેરેગ્રાફ છે કે પંચ અવસ્થાનું અધિષ્ઠાનપણું તે પંચ અંતસ્કરણને વિશે છે. આ જે અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, તુરીય અવસ્થા અને ઉન્મૂની અવસ્થા, જે 5 અવસ્થાઓ છે, એ અવસ્થાના અગ્રભાંગે પાછળ અંતસ્કરણ પર કામ કરે. 5 અવસ્થા છે, જાગ્રત અવસ્થા છે, તેની સાથે મન અંતસ્કરણ પણ આગળ અગ્રભાગે ભાગ ભજવે. એટલે અંતસ્કરણ પણ એમાં સાથે ભાગ ભજવે છે. એ અંતસ્કરણ 5 અવસ્થાનું વર્તમાન ભિન્ન ભિન્ન વસીને જે અંતસ્કરણમાં જે અવસ્થા રહી એ એનું એક કામ કરાવે. એટલે 5નો મુખ્ય પ્રકાર જ્યાં અવસ્થા દેખાડી છે ત્યાં કેલો હોય તેનો મુખ્ય ભેદ દેખાડ્યો છે. હવે તને બીજો અંતરભેદ સંત સજ્જન પડે દેખાણું છું. જે ચક્ષુષ તત્વ જે છે પંચ અવસ્થાને ચંચળ કરીને વર્તાવે છે. આ ચક્ષુષ તત્વનું જે કામ જે છે ને બેન, એ માણસના ગર્ભ કમળની અંદર બુંડ પડે ત્યારથી આ ચક્ષુષ તત્વનું કામ ચાલુ થાય. આ ચક્ષુષ તત્વનું કામ શરૂઆતથી બુંડ જેવું ગર્ભની અંદર પડે આપણું પિતાનું બુંડ, તો ચક્ષુષ તત્વની ક્રિયા ચાલુ થઈ જાય. એ ચક્ષુષ તત્વ માણસ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી એની ક્રિયા સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ ચક્ષુષ તત્વનું કામ તમારા ક્ષણ માટે એ તમારા વિચારોને બદલી કરે. પાછા આપણે વાંચવામાં જો તલ્લીન હોય, આપણે વાંચતા હોય ને ક્ષણ માત્રની અંદર કંઈ બીજું મગજની અંદર આવીને ઊભું રહે ને, તો આ વાંચવાનું કોઈ પછી બાજુ હું વાંચું છે તે ખબર પડે. એ ક્રિયા ચક્ષુષ તત્વની છે. અનંગ ચક્ષુષ તત્વ ચાલતો તો પ્રેમની કંઈ વાતો આપણે આવીને ઊભી રહી.
કાળ ચક્ષટો આવીને ઊભું રહી તો આમાંથી આપણે નિવૃત્તિ પામી જાય, ક્ષણ માટે આપણે આ બધું ભૂલી જઈએ. અને અનંગ ચક્ષટો એટલે પ્રેમની વાતો બધી આવીને ઊભી રહી. અને વર્ગના ચક્ષટો એ વર્ગના ભેદ પાડે આપણને, મારે શું કરવું શું ન કરવું. એટલે આ ચક્ષટોનું કામ પહેલેથી જ એ અંતકાલ સુધીમાં એનું કાર્ય સતત ચાલુ જ રહે. ક્ષણ માત્ર માટે તમારા વિચારો બદલાયા જ કરે, બદલાયા જ કરે. એ કામ ચક્ષટોનું છે. એટલે કહે છે એ અંતર્ભેદ સંત સજ્જને દેખાનું છે. ચક્ષટો પંચ અવસ્થાને ચંચળ કરીને વર્તાવે છે. પાંચેય અવસ્થાઓ છે ને જાગ્રત ચાલતી હોય, પણ જો કાળ ચક્ષટો આવીને ઊભું રહી હોય તો તારો જે કાંઈ મનના વિચારો તે તોડીને ભાંગીને બાજુ પર ફેંકી દઈએ. એ કાળ ચક્ષટોનું કામ કરે. તરત જ બુદ્ધિ અંતસ્કરણનું કંઈક કામ કરતો હોય, બુદ્ધિનું કંઈક કામ કરતો હોય અને તરત જ કાળ ચક્ષટો આવીને ઊભું રહે તો બુદ્ધિને પણ ભાંગી નાખે એમ. અને આગળ વધવા દે નહીં. એટલે બુદ્ધિની અંતસ્કરણની વાત છે. એટલે એ પ્રકારે પાંચેય અવસ્થામાં સદાય પ્રવૃત્તિ ચાલ્યા જ કરે. જાગ્રત અવસ્થા હોય, મન અંતસ્કરણ હોય, જાગ્રત હોય, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. એમાં પેલા બે જે વાત છે ને તુર્ય અને ઉન્મુની, એ પ્રણવની વાત છે. પ્રણવની અંદર ચાલે બધા. એ અવસ્થા શેમાં ચાલે? પ્રણવની અંદર. જે પેલી ત્રણ જે અવસ્થાઓ છે એ શરીરના અંતસ્કરણની અંદર ચાલે છે. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ એ અવસ્થાઓ જે છે ને એ અંતસ્કરણની અંદર ચાલે છે. અને પેલી બે અવસ્થાઓ જે છે તુર્ય અને ઉન્મુની એ પ્રણવની અંદર ચાલે છે. પ્રણવ છે ત્યાં સુધી એની ક્રિયા કરે. એટલે અવસ્થાને એ ચક્ષટોની પ્રવૃત્તિ માત્ર એક જ અવસ્થાના વિશે દેખાડે. એ જ પ્રમાણે સર્વ અવસ્થાને વિશે જોઈ લેવું. પ્રથમ જાગ્રત અવસ્થાને વિશે કંઈ કાર્ય કારણ સિવાય હલનચલન કરવાનું વર્તમાન થાય એ ક્રિયા અનંગ ચક્ષટોની ચાલી. જાગ્રત અવસ્થા ચાલતું હોય ને કંઈ હલનચલન કરવાની ક્રિયા આપણને અંતસ્કરણમાં ઉપજે, કંઈ મારે કંઈ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. એ જાગ્રત અવસ્થા ખરી, પણ એનું ચલણ કોનું હોય? અનંગ ચક્ષટોનું. જાગ્રત અવસ્થા આપણે બેઠા છે કે આપણે જાગ્રત અવસ્થામાં, પણ એ જાગ્રત અવસ્થાની ઉપર ઓવરલેપિંગ કરે, એની પણ ઓવરલેપિંગ કરે. એ અનંગ ચક્ષટોની ક્રિયા સમજીએ આપણે. આપણું જે કંઈ પણ હલનચલન કરીએ અને વર્તમાન થાય એ ક્રિયા અનંગ ચક્ષટોની જાણે. એટલે અનંગ ચક્ષટો આવીને ત્યાં ઊભું રહી એટલે આપણે જે ક્રિયા કરતા હોય એમાં ભંગ પડાવે. ત્યાર પછી પોતાની ભાવના સંયુક્ત કાર્ય કારણને લીધે એ ક્રિયા વર્તવા લાગે અને પછી ફરી ક્ષણ માત્ર વિચાર બદલાઈ જાય આપણા. અનંગ ચક્ષટો જે આવે ને ઊભું રહી એટલે સેકન્ડની અંદર પાછા વિચારો આપણા બદલાઈ જાય. તો એ બદલાઈ જાય ત્યારે વર્ગના ચક્ષટો ચાલુ ભેદ પાડી દે. આપણે જે આપણા વિચારો ચાલતા હોય ને એમાં વર્ગ ભેદ પાડી દે. તરત જ સેકન્ડની અંદર એ બધી ક્રિયાઓ બધી આપણી બદલાય. તમે વિચાર તો કરો આમાં કેટલી તાકાત હોય ચક્ષટોમાં. માણસ જ્યારથી જન્મે કે મરી જાય ત્યાં સુધી ચક્ષટો એની ક્રિયા ચાલ્યા જ કરે. એ કેવી તાકાત મૂકેલી હોય ને. માણસ 50 વર્ષનો જીવે કે 100 વર્ષનો જીવે તો પણ અનંગ ચક્ષટો, કાળ ચક્ષટો અને વર્ગના ચક્ષટોની જે ક્રિયા છે ક્ષણે ક્ષણે પાછું બદલાય. રસ્તામાં કંઈ ચાલતાને વિચાર આવતો બીજો રસ્તામાં એક ભાઈ મળી જાય, ઓ કેમ છે જીવનભાઈ, તરત જ આપણા ક્રિયા બદલાઈ જાય. તો સમજી લો અનંગ ચક્ષટો આવીને ઊભું રહ્યું અને એ છૂટો પડે એટલે તરત જ આપણે આપણા રસ્તા ચાલી જાય. એટલે કાળ ચક્ષટો આવીને, કાળ ચક્ષટનું મૂળ કારણ છે છૂટા પાડવું. માટલાના બાળક જ્યારે ધાવતો હોય ને ત્યારે એમાં અનંગ ચક્ષટો આવીને હોય તો બાળકને પ્રેમ જાગે. માતાને પિતાનો પ્રેમ જાગે. પેલું બાળક જ્યારે સ્તનપાન કરીને ધરાઈ જાય અને એને સ્તન છોડી દે એટલે અનંગ ચક્ષટોની જગ્યા શું આવી જાય? કાળ ચક્ષટો આવી જાય. એટલે તરત જ માતાને બાળકને છૂટું પાડી દે. કુદરતની કરા તો તમે જુઓ તો ખરા કે જ્યાં સુધી બાળક ધાવે છે ત્યાં સુધી દૂધ નીકળે છે.
એ જેવું એ દીકરી છોડી દે, સ્તન છોડી દે, તો તમે ત્યાં ટાંકડી મારો બાજુમાં તો લોહી નીકળશે. દૂધ નીકળવું છે ને, બધા દૂધ નથી નીકળતું. આ તરત જ ટાંકડી સ્ટેજ કરો ને ખોચો, એમાંથી લોહી નીકળશે. તમે વિચાર તો કરે, લોહી દૂધ ક્યાં ગયું હોય? બાળક ધવે છે ત્યાં સુધી. એ બધી ક્રિયાઓ છે તે ચક્ષુતત્વની છે બેનો. જ્યાં સુધી બાળક ધાવે છે ત્યાં લગી એ અનંગ ચક્ષુતત્વના સ્તન પણ બાળકના હૃદયની અંદર આવીને છે, ત્યાં લગી માતાના સ્તનમાંથી દૂધ નીકળે છે. અને જેવું બાળક પૈપાન કરીને માતાના સ્તનને છોડી દે છે, તો તરત અનંગ કાળ ચક્ષુતત્વ આવીને ઊભું રહે, એટલે તેમાં લોહી નીકળતું દૂધ નીકળતું બંધ થઈ જાય. કળા કેવી જબરજસ્ત કરે છે દયાળુ, એ વિચાર તો કરો તમે. આ દુનિયામાં કોને ખબર હોય? ચાલો મને કહો. અમે અત્યારે લાડકોવા ગયેલા ને, રસોડામાં બેસેલા હતા. એક મોમેડન ભાઈ આવેલો હતો, અમારી બાજુમાં બેસેલો હતો. મેં આ જ વાત કરી હતી. મેં કહું, દાદા એક કામ કરો, તમે આવ્યા છો તો સરસ છે. મેં કહું, માતા અને પુત્ર જ્યારે સ્તનપાન કરતા હોય ને, ત્યાં સુધી એના સ્તનમાંથી દૂધ નીકળે. તો જેવું બાળક એના સ્તનને છોડી દે, માતાના સ્તનને છોડી દે, અને તરત જ તમે સોય ત્યાં ગૂંચો તો લોહી નીકળશે. મેં કહ્યું, એનું કંઈ કારણ ખરું કે તમને? મેં કહ્યું, મને કે ભાઈ એ કોણ જાણે? એમ કે જાણે. મેં કહ્યું, કોઈ મુલ્લા કાજી આને તો પૂછતો તો ખરો ત્યાં જઈને કે ભાઈ એનું કારણ હું કોને ખબર પડે? આપણે તો માતા બાળકને ધવડાવે, સ્તનપાન કરીને છોડી દે, એટલે માતા પાછું એને વ્યવસ્થિત જગ્યાએ પાછું કામનું કામ કરતું થઈ જાય. પણ આ કળા એ પરમગુરુની જે કળા છે, અનંત કળા. હા, અનંત કરણ કોઈ જંત એવી ગતિ પરમગુરુની અનંત. પરમગુરુની ગતિ અનંત છે, એનો કોઈ પાર નહીં પામી શકે એમ. એટલે આ જે ચક્ષુતત્વની ક્રિયા છે તે અનંગ ચક્ષુતત્વ જાણ્યું. ત્યાર પછી પોતાની ભાવનાયુક્ત કાર્યકાળને લીધે ક્રિયા વળતો લાગે એ વળજ્ઞાન ચક્ષુતત્વ જાણવું. ત્યાર પછી મન તથા શરીરનો નિરોધ કરી જાગ્રત અવસ્થાનો લય કરીને નિંદ્રાવસ્થા થઈ રહે એ ક્રિયા કાળ ચક્ષુતત્વની જાણવી જોઈએ. જ્યાં સુધી જાગ્રત અવસ્થા હતું, અનંગ ચક્ષુતત્વ હતું, વળજ્ઞાન ચક્ષુતત્વ હતું, પણ જેવી નિંદ્રાવસ્થા આવી જાય એટલે ત્યાં કાળ ચક્ષુતત્વ આવીને ઊભું રહે, એટલે આપણે ઊંઘી જઈએ. આ પ્રકારે પાંચેય અવસ્થામાં ઉત્પત્તિ, સ્થિતિ અને અંતસ્કરણ અને ચક્ષુ વડે થયા જ કરે છે. 24 કલાકની અંદર થયા જ કરે. ક્ષણે ક્ષણે તમારા વિચારો પણ બદલી નાખ્યા. સારા વિચારો આવતા હોય તરત જ કાળ ચક્ષુતત્વ આવીને ઊભું રહી જાય અંતસ્કરણ પર, તો વિચારોને ભાંગી નાખે. તો ન કરવાનું પછી કાર્ય આપણી પાસે કરાવે. ચક્ષુતત્વનું કામ જ છે ભાંગફોડનું કામ, છૂટા જ પાડવાનું. તો ન કરવાનું કામ પણ તમારી પાસે કરાવે. એટલે એ કાળ ચક્ષુતત્વની ક્રિયા એ જાણવી એમ. આ પ્રકારે પાંચેય અવસ્થામાં ઉત્પત્તિ, સ્થિતિ અને અંતસ્કરણ વડે ચક્ષુતત્વ વડે બધું થયા જ કરે છે. તેનો અનુભવ પંચમ નિગમમાં શ્વસન વેદમાં સર્વજ્ઞ પરમ ગુરુએ વિસ્તારપૂર્વક કહ્યો છે. આ જે ચક્ષુતત્વની જે વાતો છે ને, પાછળ આવશે બધા એ ચક્ષુતત્વની વાત. આમાં બહુ ખૂબ વિસ્તારથી કરેલો છે. ચક્ષુતત્વનું આખું એક અંગ બનાવેલું છે. 3 ચક્ષુતત્વ, વળજ્ઞાન, અનંગ અને કાળ ચક્ષુતત્વના એ સંજમ ભોગ વૃત્તિના જે 3 ચક્ષુતત્વો છે, એ સંજમ ભોગ વૃત્તિના 3 ચક્ષુતત્વની ઉલટ ક્રિયા આપણે સત્વગુણની ઉલટ ક્રિયા કરે છે, ત્યારે સંજમ ભોગ વૃત્તિની ઉલટ ક્રિયાઓ, પ્રકાશ બ્રહ્મ વૃત્તિની ઉલટ ક્રિયાઓ, પછી નિરંજનની ઉલટ ક્રિયાઓ, પ્રકૃતિ તત્વની ઉલટ ક્રિયાઓ, પછી આનંદ તત્વની ઉલટ ક્રિયાઓ, પછી ધનંજય તત્વની ઉલટ ક્રિયાઓ. આ બધી ઉલટ ક્રિયાઓ એટલી બધી સુંદર રીતે વર્ણવી છે કે તમને વાંચતા વાંચતા જો તમને એમાં ઇન્ટરેસ્ટ પડે ને બેન, તો તમને ત્યાં જ લક્ષ લાગી જાય એવું કામ છે આમાં. તો ઘણી વાર તો ન સમજાય તો વાડીએ મને જ્યારે ઊંઘ નહીં આવે ને ત્યાં પંચામૃત લઈને બેસી જાઉં. અડધો કલાક વાંચું, પછી એની મેરેજ ઊંઘ આવી જાય. એટલે ઊંઘ એટલા માટે આવે કે પછી મગજ પછી કંટાળી જાય એમ. અમુક રસ પડે આપણને, બહુ મજા આવે વાંચવાની. મને તો 72 તત્વો મને તો બધા
મળે પણ કઈ તત્વ ક્યારે થાય એનું જે વિસર્જન થાય એની કે એની જાગ્રત અવસ્થા ક્યારે આવે, એના સુષુપ્તિ અવસ્થા ક્યારે આવે, હા, એ બધી અવસ્થા ક્યારે ક્યારે વર્તે એ આપણને ખબર પડે એમ. અને જ્યારે સુષુપ્તિ અવસ્થા આવી જાય ત્યારે આપણને ઊંઘ આવી જાય અને ત્યાં કાળચક્ષટો આવીને ઊભું રહી જાય. એટલે દયાળુએ આ બધી પોતાના સ્વ અનુભવથી, કારણ કે પોતે જ આ બધું બનાવેલું છે ને, બીજા કોઈ બનાવેલું છે, પોતે જ બનાવેલું છે અને પોતે જ લખે છે. કૈવલ્યની હાથે કંઈ વાર્તાલાપ બી થયો નથી અને પોતે વાર્તાલાપ બી કરેલો નથી. આપણા વિદ્વાંસ મહાનિધિ ગ્રંથ એમાં કૈવલ કૃપાનિધિ ઉવાચ અને કરુણેશ ઉવાચ એ બે વાત આવે છે ને, લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે આપણા સંપ્રદાયમાં. કોઈ જગ્યાએ કૈવલે વાત કરી નથી ને પરમ ગુરુએ બી કોઈ જગ્યાએ વાત કરી નથી. પણ આપણા અંશને ચેતવવાને માટે આ એક પ્રકારનો ગ્રંથ એણે પોતાના અંતર સ્વરૂપમાંથી જે પ્રશ્ન ઉઠે છે અને પોતાના અંતર સ્વરૂપમાંથી જવાબ આપે છે. જવાબ આપનાર છે તે કરુણેશ ઉવાચ ને જવાબ પૂછનાર કૃપાનિધિ ઉવાચ. કૃપાનિધિ એટલે કરુણા સાગર અને કરુણેશ ઉવાચ એટલે કૈવલ એમ. પણ પોતે જાતે બનાવેલું છે ને એટલે એનો જવાબ બી એ પોતે આપે છે. એટલે ઘણા શું સમજાવે છે, ચોપાઈ છે આપણે 25મા અંગની વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથમાં 25મા અંગની એક 25મી ચોપાઈ છે લગભગ કે 27મી. એમાં લખે છે કે નિજ કીર્તાળ અવતાર ધરત નહીં. નિજ કીર્તાળ કૈવલ કરતા નિજ કીર્તાળ અવતાર ધરત નહીં, મૃત્યુ લોક કે ચોલે. મૃત્યુલોક એટલે આ શરીર, આ મૃત્યુલોકનો ચોલો છે ને, ચોલો એટલે ઘાટ. ચોલોનો મતલબ શું થાય? ઘાટ. આ મૃત્યુલોકના ઘાટમાં જગતના કરતા કરી આવતો એટલે નિજ કીર્તાળ અવતાર ધરત નહીં, મૃત્યુલોક કે ચોલે. જેનું ચિતવન છે હવિત ભવિત, ભોક્યું ભવ ભવ ડોલે. તે હું કામ જગતના આ મૃત્યુલોકના ઘાટમાં આવે? પણ આપણને ઊંડું સમજાવે છે. તો મતલબ ભગવાન કહું છું ને એમ કે એ ભગવાન કદી એમ કે મૃત્યુલોકના ઘાટમાં આવતો, આવું આપણને સમજાવે છે. પણ એને ખબર નથી કે આ મૃત્યુલોકના ચોલામાં નથી આવતો. નીચે લખ્યું છે મૃત્યુલોક કે ચોલે. આ મૃત્યુલોકના ઘાતની અંદર કરતા માલિક આવતો. એ આવે છે કઈ રીતે? આપજે કે મનુતા ન દેખી ભૂલો મત કોઈ, ભવતારમ ગીર ભંજન મોય, હમ તો પુરુષ અલેખ કહાય, આદિ અંત કોઈ ન પામું. આમાં અવ્યક્ત વિભૂતિનો શરીર લઈને હું તો આવું છું અને ન આવું તો કૈવલને કોણ ઓળખે, કોણ ઓળખાવે? એટલે દયાળુ આમાં શું કહે છે કે પરમ ગુરુએ અનુભવ પંચમ નિગમની અંદર સર્વજ્ઞ પરમ ગુરુએ વિસ્તારપૂર્વક કહ્યો છે. હવે એક અવસ્થાના ઉદરમાં બીજી 4 અવસ્થાઓ અંકુરવત સૂક્ષ્મ રીતે વર્તે છે. એક અવસ્થા જે ચાલતી હોય ને, જાગ્રત અવસ્થા ચાલતી હોય, તો એની અંદર પાછી બીજી 4 અવસ્થા એને સપોર્ટ કરે. આપણે કેમ પેલો 5 માળ કબડ્ડી રમતા હોય ને એક માળ કેપ્ટન હોય તો બીજા 4 એને સપોર્ટ કરે ને, તેમ આ અવસ્થા જે જાગ્રત અવસ્થા ચાલતી હોય તો જાગ્રત અવસ્થા બીજી 4 અવસ્થા છે ને, સ્વપ્ન સુષુપ્તિ તુર્ય અને ઊંઘ, એને સપોર્ટ કરે. એને ભૂત પ્રધાન તો જાગ્રત જ છે પણ એને પેલી પાછળની 4 શું કરે? સપોર્ટ કરે. એટલે એની વાત હવે બાપજી કે હું તમને કરું છું. પ્રથમ જાગ્રત અવસ્થામાં જો હવે શું કહે છે, પ્રથમ જાગ્રત અવસ્થા જો ચાલતી હોય ને એમાં જે સુષુપ્તિ અવસ્થા વર્તે એટલે કે મૂળ છે જાગ્રત અવસ્થા વર્તે છે પણ પાછળની 4 એને સપોર્ટ કરે. એટલે બીજી એમાં પાછી વર્તે છે. પ્રથમ જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા વર્તે ત્યારે દરેક કામકાજનું વિસર્જન પણ થાય છે. જો સુષુપ્તિનો અર્થ છે બધું સુષુપ્ત કરી દે, આપણને કંઈ કરવાનું વિચાર જ નહીં કરવા દે આપણને. જ્યારે જાગ્રત અવસ્થા ચાલતી હોય પણ એની ઉપર જો પેલી કામ કરજે કોણ આ સુષુપ્તિ અવસ્થા, તો એ કામકાજનું વિસર્જન પણ આપણને કામ કરે છે. આપણે કંઈ ગ્રંથ વાંચતા હોય ને જાગ્રત અવસ્થામાં જ વાંચીએ ને આપણે, પછી સુષુપ્તિ અવસ્થા જો એની પર ચડી બે આપણી પણ જાગ્રતમાં, તો આપણને પછી ચાલ કંટાળી ગયો મૂકી દેવા. એ સુષુપ્તિ અવસ્થાનું કારણ છે. સુષુપ્તિ અવસ્થા આ ભાગ ભજે એમ. ત્યારે દરેક કામકાજનું વિસર્જન પણ થાય છે. હવે જાગ્રતમાં બીજી પાછી આવે, સુષુપ્તિ જો પટી જાય તો જાગ્રત એની પાછી સ્વપ્ન અવસ્થા વર્તે.
ત્યારે ન થવાના વૃથા વિચાર બધા ઉપજે. શું આવે છે એમાં? સ્વપ્ન અવસ્થા સ્ફુરણ થાય છે. જાગ્રત અવસ્થા તો છે જ, તો સુષુપ્તિ એવા પટી જાય તો એની પર જાગ્રત અવસ્થા નથી, એની પણ ખરા સ્વપ્ન અવસ્થા સ્લીપિંગ કરે, ઓવરલેપિંગ કરે, એની ઉપર ચડી બેસે તો ત્યારે ન થવાના વૃથા વિચારો આપણને બધું આવે બધા. જાગ્રત અવસ્થાની ઉપર સ્વપ્ન અવસ્થા આવે તો ન થવાના બધા વિચારો ઉપજે છે. ત્યાર પછી સર્વ વિચારો લીન થાય ત્યારે વૃત્તિને નચિંતપણું આવે તો જાગ્રતમાં તુરીય અવસ્થાની વૃત્તિ જાણવી. આ બધા વિચારો બધા લીન પામી જાય અને નચિંતપણું આવી જાય તો તે વખતે જાગ્રતમાં તુરીય અવસ્થાની પ્રવૃત્તિ જાણવી. કારણ કે તુરીય અવસ્થામાં પ્રણવ સિવાય બીજું કંઈ ત્યાં ઉગડતું, એટલે તારા જે વિચારો જે બધા ઉત્પન્ન થાય જાગ્રત અવસ્થાની અંદર, જે વિચારો ઉત્પન્ન થાય એ બધા વિચારો આ પ્રણવના કાર્યને લીધે એ બધા વિચારો બધા લીન પામી જાય છે. કોઈ જાતનું તો વિચારતા સ્ફુરણ થતું નથી. એટલે એ અવસ્થા કેવી છે? તુરીય અવસ્થા જાણી. આમ તુરીયાની પ્રવૃત્તિ થાય ત્યારે તે વખતે એક પ્રાણાયામ શ્વાસને વિશે જ લક્ષ્ય રહેશે, બીજું કોઈ ત્યાં ઉગડતું નથી. એટલે જાગ્રત અવસ્થા કઈ ખરું, પણ જો ઉન્મૂની અવસ્થા જો વર્તે તો તાર શ્વાસને વિશે કંઈ બીજું રહેતું નથી. અને એ જાગ્રત ઉન્મૂની અવસ્થા જ્યારે વર્તે ત્યારે લક્ષ ભજનમાં આપણે બેસી જવું જોઈએ. તો તમને ખબર પડવી જોઈએ કે આ તુરીય અવસ્થા મને ચાલી રહેલી છે. અંતસ્કરણમાં તુરીય અવસ્થા જો પ્રવૃત્તિ હોય તો તરત જ તમારે લક્ષ ભજનની અંદર બેસી જવું પડે, બીજું બધું કામ છોડી દેવું પડે. તુરીય અવસ્થા જ્યારે વર્તે છે કારણ કે એ પ્રણવમાં એને ગોઠવેલી છે, પ્રણવની અંદર ગોઠવેલી, અને પ્રણવ સાથે જ આપણે રમણ કરવાનું છે. આપણે કોની સાથે રમણ કરવાનું છે? પ્રણવની સાથે. એટલે એ તુરીય અવસ્થા જ્યારે ચાલે ને ત્યારે તરત જ બધી જ પ્રવૃત્તિ બાજુ પર મૂકીને આપણે લક્ષ ભજન, કોઈ બી અવસ્થામાં હોય, આટલા પણ બેઠેલો હોય, ગમે ત્યાં બેઠેલો હોય, તમને એમ લાગે કે આ તુરીય અવસ્થા વર્તવાની છે તો એ ક્યારે વર્તે, ક્યારે ખબર પડે? બેન, તમારે આ તમને અભ્યાસ કરવો પડે. આ તત્વોની બાબતોનો અભ્યાસ કરે તો તમને ખબર પડે કે જાગ્રત ચાલે તે તો ખબર જ પડશે, કારણ કે જાગ્રત છે. પણ વૃથા વિચારો જો આવે તો બુદ્ધિ અંતસ્કરણ ત્યાં ભાગ ભજવે છે. એ વૃથા વિચારો આવે એટલે આવી બધી બાબતો તમને ખ્યાલ રહેવી જોઈએ એમ કે હવે આ અંતસ્કરણ આવ્યું એટલે આનું વર્તમાન કરવા બેઠું છે એમ બધું. એટલે એ જો ખબર પડે ને, અને જે તુરીય અવસ્થા જો ચાલુ થાય, બધું જ કાર્ય છોડીને તમારા લક્ષ ભજનની અંદર બેસી જાય, એ અવસ્થા એટલે વિશુદ્ધ અવસ્થાઓ. એટલી ત્રણ અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એ બધી આ તરફની બધી પ્રવૃત્તિઓ કરાવવાવાળી છે. પણ આ વિશુદ્ધ અવસ્થા જે છે તુરીય અને ઉન્મૂની, એ બે જે અવસ્થાઓ છે એ પરમકરણ દેહને પહોંચાડનારી છે. તમને પરમકરણ દેહને એમાં પહોંચાડનારી છે. એટલે કે છે પ્રાણાયામ શ્વાસને વિશે જ લક્ષ્ય રહે છે. હવે જાગ્રતની આદ્ય, જો હવે ઉન્મૂળની વાત કરી, ઉન્મૂળની અવસ્થા ક્યારે વળે? આ તો લગભગ ઘણાને ખબર જ હોવી જોઈએ. ઉન્મૂળની અવસ્થા પછી તુરીયા આવે, તુરીયા પછી ઉન્મૂળની. ઉન્મૂળની અવસ્થાની બાબજી અહીંયા સિદ્ધાંત આપણે બતાવી શકે છે. હવે જાગ્રતની આદ્ય, આપણે સૂઈ ગયેલા હોય ને અને આપણે જે જાગ્રત થઈએ, સાધારણ જાગ્રત, આપણે હજુ આરામ મળી ગયા છે પણ જાગ્રત છે ખરા, તો શુદ્ધ જાગ્રત હજુ આવી નથી. એટલે એ જાગ્રત અવસ્થા જ્યારે સ્ફુરે, અત્યારે ધારો કે સૂઈ જાય ને હવાના 5-6 વાગે જગાઈ જાય અને આપણે આરામ મળીએ, ચાલ હવે તો જાગી ગયો છે, અને તે વખતે એ જાગ્રત અવસ્થા સ્ફુરણ થાય ત્યારે જાગ્રતની આદ્ય જાગ્રત અવસ્થા સ્ફુરણ થાય અને નિંદ્રાનો અંત આવે. આપણે જો સૂઈ ગયેલા હોય ને એ નિંદાનો અંત આવી જાય અને જાગ્રતની શરૂઆત થાય. એને શું કહેવાય? એ ઉન્મૂની અવસ્થા કહેવાય. એને શું કહેવાય? ઉન્મૂની અવસ્થા કહેવાય. તો એટલે જાગ્રતની આદ્ય અને નિંદ્રાનો અંત, તે સમયે આ બંનેની સંધિમાં જે પ્રવૃત્તિ વર્તે તે ઉન્મૂની અવસ્થા હોય. તે વખત નથી પૂરી જાગ્રત અવસ્થા કે નથી નિંદ્રા અવસ્થા, માત્ર સર્વદંડની નિવૃત્તિ થઈ છે. અને તે સમય પર શૂન્યાકાર સરખો કંઈક જાગ્રત પણ છે. તે કાળે પ્રણવની પાડ ભાવના થઈ જાય તેને જાગ્રતમાં ઉન્મૂની ઓળખવી. આ બે અવસ્થા સંધિની વચમાં જાગ્રત અવસ્થા અને
નિંદ્રાનો અંત, જાગ્રતની શરૂઆત અને નિંદ્રાનો અંત, આ બેની વચ્ચે જે ચાલે છે તેને ઉન્મુની અવસ્થા કહેવામાં આવે છે. અને એ ઉન્મુની એ પ્રણવની પાળ છે. પ્રણવની પાળ છે, જ્યાં સોહમ સ્વરૂપ જે પરમ ગુરુનું છે ત્યાં તમને એનો ભાસ થાય. આ ઉન્મુની અવસ્થામાં પરમ ગુરુનું જે દિવ્ય સ્વરૂપ જે છે એ સ્વરૂપનો તમને ત્યાં ભાસ થાય ઉન્મુની અવસ્થામાં. તે કાળે પ્રણવની પાળ ભાવના થઈ જાય તેને જાગ્રતમાં ઉન્મુની ઓળખવી. આ વિષય એટલો બધો ગહન છે ને બેન તમને, કે જ્યાં સુધી તમે એને રસ્તા નહીં પૂરો ને ત્યાં સુધી આપણે વાંચે ત્યાં લાગે તો સમજાય બરાબર છે, પણ પાછું ઘરે જઈને એટલે બધું ભૂલી જાઓ. ઘરે જઈશું એટલે બધું ભૂલી પડે. એનો સતત અભ્યાસ કરવો પડે. તમે જઈને પાછો અડધો કલાક બી આ એક જ પાનું વાંચો તો તમને તરત જ રિપીટ થશે કે નહીં આજે મેં સાંભળી આવ્યો તો બરાબર છે. તો જઈને પછી સેના ટીવી જોવા બેસી જાઉં તો પછી તને કોઈ મતલબ છે. જોકે હું તો જોઉં છું, પણ કઈ ટીવી જોઉં? બધી સત્સંગની ટીવી, બધા જે બધી સત્સંગના જે બધા પ્રોગ્રામો આવે છે તે જો એમાં શું કહે છે, ક્યાં એ લોકો આપણને ઉલ્લુ બનાવે છે, એ બધું હું માર કરું એમ. એટલે સતત એનો અભ્યાસ કરવો પડે ત્યાં સુધી આપણને સમજાય તેવું છે. આ પ્રકારે શુદ્ધ જાગ્રતમાં 4 અવસ્થા શંકુરવત વર્તે છે એ વિચાર કરવા સારું મેં તમને કહી. જાગ્રત અવસ્થાની પર બીજી 4 ઓવરલેપિંગ કરે, સુષુપ્તિમાં બીજી 4 ઓવરલેપિંગ કરે. એટલે દરેક અવસ્થા પ્રથમ હોય તેમાં બીજી 4 અવસ્થાને સપોર્ટ કરે. જાગ્રતમાં પેલી સપોર્ટ કરે, સૂક્ષ્મની અંદર તે પેલી સપોર્ટ કરે, પછી છે તે સુષુપ્તિમાં પેલી એ કરે, તુડિયામાં એ સપોર્ટ કરે અને ઉન્મુનીમાં પણ એ સપોર્ટ કરે. એ રીતે બધી અવસ્થાઓની સાથે આ 4 અંતસ્કરો પણ વર્તે અને સાથે સાથે પેલા ચક્ષુષટ્વો છે ને એ પણ એનું વર્તમાન કરે છે. એટલે કહે છે કે આ 4 અવસ્થા અંકુરવત વર્તે એ વિચાર કરવા સારું તમને મેં કહી છે. હવે જે જાગ્રત આવી ને, હવે આવશે સ્વપ્ન અવસ્થા. જાગ્રત અવસ્થાની અંદર પેલી 4 અવસ્થાઓ એને સહાય કરે અને સપોર્ટ કરે એમ. એ હવે સ્વપ્ન અવસ્થાના વિશેની વાત આપણે દયાળુ કહે છે. શું કહે છે કે સ્વપ્ન અવસ્થા ને વિશે જાગ્રત અવસ્થા વર્તે. જો પેલું જાગ્રતમાં સ્વપ્ન વર્તતું હોય તો શું થયું તે આપણે જોયું. હવે સ્વપ્નની અંદર જાગ્રત અવસ્થા વર્તે તો શું થાય છે તે બાબતે આપણને કહે છે કે સ્વપ્ન અવસ્થાના વિશે જાગ્રત અવસ્થા વર્તે ત્યારે પદાર્થના ઘાટ જોવામાં આવે છે. જે સ્વપ્ન અવસ્થા ચાલતું હોય ને એ બુદ્ધિ અંતસ્કરા એનો રાજા છે. સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિ અંતસ્કરા એનો રાજા છે. જેમ જાગ્રત અવસ્થામાં મન અંતસ્કરા એનો રાજા છે, તેમ સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિ અંતસ્કરા એનો રાજા છે. એટલે બુદ્ધિ અંતસ્કરણનું કામ શું કરે? ઘાટો કરવાનું કામ કરે. બુદ્ધિ અંતસ્કરણનું કામ શું? ઘાટ કરવાનું. જાગ્રત અવસ્થાનું મન અંતસ્કરણ છે, સંકલ્પ વિકલ્પ કરે. જ્યારે બુદ્ધિ અવસ્થા શું કામ કરે? ઘાટો કરવાનું કામ કરે. પછી અહંકાર અંતસ્કરણ છે એ તોલમોલ કરે છે અને ચિત્ત અંતસ્કરણ ચિત્વન કરે છે. આ બધી અવસ્થાનો બધા રાજાઓ છે. મન, બુદ્ધ, પછી અહંકાર અને ચિત્ત એ એના રાજાઓ છે. એ પ્રમાણે એ બધું કર્તવ્ય કરે, કામ કરે. એટલે કહે છે કે સ્વપ્ન અવસ્થાના વિશે જાગ્રત અવસ્થા વર્તે ત્યારે પદાર્થના ઘાટ જોવામાં આવે છે. શુદ્ધ સ્વપ્ન અવસ્થા વર્તે ત્યારે કોઈ દિવસ પદાર્થ દીઠું ન હોય તેવા દ્રવ્યના ઘાટ, વ્યાઘ્ર, ચોરના પગલા આદિ સ્વપ્નમાં આવે. એ જાગ્રત થઈને જોઈએ તેમાં કંઈ ન હોય તે શુદ્ધ સ્વપ્ન અવસ્થા જાણવી. પાછી સ્વપ્ન અવસ્થા જ્યારે ચાલે ત્યારે અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ કામ કરે. એટલે બુદ્ધિ અંતસ્કરણ કામ કરે એટલે પેલા ઘાટો કરવાનું કામ કરે. એટલે આપણે સ્વપ્ન આવે ત્યારે જાતનું જોઈએ આપણને દેખાય. અને સ્વપ્ન અવસ્થાની તો જાગ્રત અવસ્થા સ્ફુરણ થતી અને ઓવરલેપિંગ કરતી હોય તો આપણે યાદ રહે કે મેં સ્વપ્ન આવેલું, મને આટલું યાદ છે. એ જાગ્રત અવસ્થાનું કામ છે. સ્વપ્નની અંદર જાગ્રત અવસ્થા કામ ઉપર અને સપોર્ટ કરે, પ્રથમ સપોર્ટ કરે તો આપણને સ્વપ્નમાં બધું યાદ રહે. તો હું ક્યાં ગયો, ક્યાં ફરી આવ્યો, શું કરી આવ્યો, આ તે બધું જ આપણને યાદ રહે.
પણ આ સ્વપ્નની અંદર જો સુષુપ્તિ અવસ્થા એની વર્તતી હોય તો આપણે સ્વપ્ન આવે ખરું, સ્વપ્ન તો આવે જ, કારણ કે સ્વપ્ન અવસ્થા છે ને તો સ્વપ્ન તો આવે જ, પણ સુષુપ્તિ અવસ્થાને લીધે આપણને આવેલું ખરું યાદ, મને ખબર પડે કે કંઈક સ્વપ્ન આવેલું, પણ શું આવેલું એ મને કંઈ ખબર પડે નહીં. તે વખતે આ સ્વપ્ન અવસ્થાની ઉપર સુષુપ્તિ અવસ્થા વર્તતી હોય તો આપણને કંઈ ખબર પડે નહીં. એટલે દયાળુ કહે છે આ સ્વપ્ન અવસ્થા વર્તતી કોઈ દિવસ પદાર્થ દીઠું ના હોય તેવા દ્રવ્યના ઘાટ, વ્યાગ, ચોરના પગલાં આદિ સ્વપ્નમાં આવે. તે જાગ્રત થઈને જોઈએ ત્યારે આમાંનું કંઈ ન હોય એ શુદ્ધ સ્વપ્ન અવસ્થા. યાદ રહે ખરું, પછી જ્યારે જાગ્રત થાય ત્યારે થોડું દેખાય. કરતા માલિકનું સ્વરૂપ બી બાપજી એક જગ્યાએ એવું લખેલું છે, ભાઈ કૈવલનું સ્વરૂપ કેવું એમ તો કે રૂપ અરૂપથી રૂપે નથી અને અરૂપ બી નથી. તો કેવું છે સ્વપ્ન જેવું તમને આવે કેમ દેખાય, પછી જાગ્રત આવે તો તમને દેખાય. રૂપે નથી ને અરૂપે નથી, કૈવલ કરતાનું સ્વરૂપ આવું છે. તો બાપજી એવું લખેલું છે એક જગ્યાએ. એટલે આ તે જાગ્રત થઈને જોઈએ ત્યારે આમાંનું કંઈ ન હોય તે શુદ્ધ સ્વપ્ન અવસ્થા જાણવી. હવે સ્વપ્ન અવસ્થામાં જુઓ પાછી, હવે શું કહે છે, સ્વપ્ન અવસ્થા તો છે જ, એની બીજી જે ભૂમિકા છે સ્વપ્ન અવસ્થાની, એમાં પાછી સુષુપ્તિ વર્તે. એમાં શું વર્તે? સુષુપ્તિ. એટલે જાગ્રત તો વર્તી ગઈ તો આપણને બધું દેખાયું. હવે સુષુપ્તિ વર્તે ત્યારે સ્વપ્નના પદાર્થમાં વિસર્જન પામે. જો સ્વપ્નની અંદર સુષુપ્તિ હશે તો સુષુપ્તિનું કામ શું? વિસર્જન કરવાનું. તમને કંઈ ખબર પડે, સ્વપ્ન આવ્યું છે ખ્યાલ છે મને હારું સ્વપ્ન પણ યાદ રહેતું, એ સુષુપ્તિ અવસ્થાનો પ્રભાવ ત્યાં જે વર્તેલો એના થકી તમને કંઈ ખ્યાલ રહે નહીં. હવે સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિ વર્તે ત્યારે સ્વપ્નના પદાર્થ વિસર્જન પામે. ત્યાર પછી સ્વપ્નમાં તુડિયા વર્તે ત્યારે સ્વપ્નના પદાર્થો દેખીએ ખરા પણ તેના વિશે હેતુ રહે નહીં, પણ નિવૃત્ત થઈ શાંતિ પામી જાય. સપનું આવેલું ખબર બી પડે પણ આપણને કંઈ ખબર પડે નહીં. એ બધી તુર્યાવસ્થાનું ભાગ જાણવાનો. હવે સપનોમાં સુષુપ્તિમાં વિસર્જન થઈ જાય તો અવાર પદાર્થ ઉપરનો હેતુ રહે છે, પણ તે હેતુ લય પામે તે સમયે તે વેરા સ્વપ્નમાં તુડિયા વર્તે છે એમ જાણવું. હવે સ્વપ્નનો અંત અને સુષુપ્તિનો આદ્યમાં તેનો પ્રવેશ સમયે આ બંનેની સંધિને વિશે, એટલે કે સ્વપ્ન નહીં અને સુષુપ્તિ પણ નહીં, તે કાળે સ્વપ્નમાં ઉન્મૂની અવસ્થાનું વર્તન છે એ રીતે જાણવું. એટલે સ્વપ્નનો અંત બી હોય અને સુષુપ્તિની આદ્ય હોય, એનો સુષુપ્તિનો પ્રવેશ હોય. આ બંનેની સંધિ થાય ત્યારે દયાળુ કહે છે કે તમારા સ્વપ્નમાં ઉન્મૂની અવસ્થાનું વર્તન જાણો. શું કહે છે? સ્વપ્નનો અંત આવી જાય અને સુષુપ્તિનો આદ્ય, સુષુપ્તિની શરૂઆત થાય તો તે સમયે આ બેની સંધિને વિશે એ શું કહે છે? ઉન્મૂની અવસ્થાનું વર્તન જાણવું છે. હવે ત્રીજી અવસ્થા શું કહે છે કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની વાત દયાળુ કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં સુષુપ્તિ જ અવસ્થા વર્તે, જાગ્રત બી નથી વર્તતી, સ્વપ્ન બી નથી વર્તતી, પણ સુષુપ્તિમાં સુષુપ્તિ જ અવસ્થા વર્તે, ત્રીજી અવસ્થા વર્તે. ત્યારે અલ્પ પદાર્થ દ્રશ્યમાન થાય અને નિંદ્રામાં જ તેનો પૂરો ઘાત બંધાયા સિવાય જ તેનો લય પણ થઈ જાય. તેનું નામ મૂળ સુષુપ્તિ અવસ્થા. આ સુષુપ્તિ અવસ્થામાં સુષુપ્તિ જ અવસ્થા વધારે પડતી વપરાય તો એ બધાએ સિવાય તેનો લય થઈ જાય અને તમને કંઈ ખ્યાલ રહે. સ્વપ્ન આવ્યું તો એ ખ્યાલ નહીં રહે, સ્વપ્ન તો આવે જ પણ સ્વપ્ન આવ્યું છે તે તમને ખ્યાલ નહીં રહે અને શું આવ્યું છે તે તમને ખ્યાલ, અને એના પદાર્થો બી કોઈ તમને દ્રશ્યમાન થાય ત્યારે એ સમજવું ત્યારે સુષુપ્તિમાં સુષુપ્તિ અવસ્થા પ્રાધાન્યપણે વર્તે છે. એટલે એ રીતે એ સુષુપ્તિ અવસ્થાને જાણવી. એમ હવે સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા વર્તે, સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા વર્તે ત્યારે અર્ધમાત્રિકા સ્વપ્ન ચિતવન વિનાનું દ્રશ્યમાન થાય છે. તો અર્ધમાત્રિકા સ્વપ્નની બુદ્ધિ અંતસ્કરની સ્વપ્ન માત્રિકા શબ્દ સ્પર્શ રૂપ છે, રૂપ દેખાય, બુદ્ધિ અંતસ્કરણનું
રૂપ દેખાય. એટલે સ્વપ્ન અવસ્થા વર્તે ત્યારે અડધી માત્રિકા સ્વપ્ન ચિત્તવન વિનાનું દ્રશ્યમાન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન જાણવું. સુષુપ્તિ અવસ્થાની ઉપર જો ઓવરલેપિંગ જો આ સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાની ઉપર એ સ્વપ્ન અવસ્થા જો સ્ફુરણ થતી હોય તો તે સુષુપ્તિમાં સ્વપ્ન જાણવું. કોઈ નિંદ્રામાં બળલી ઉઠે, આમાં પાછું સુષુપ્તિ અવસ્થા ચાલતે અને સ્વપ્ન અવસ્થા આવે તો તેમાં કોઈ બળલી ઉઠે અને પૂછીએ તો મને માલમ નથી એમ કહે, એવી પ્રવૃત્તિ સુષુપ્તિમાં થાય છે. સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા સ્ફુરે ને ત્યારે માણસ કોઈ બળે બકે. ઘણી વાર આપણે બાજુમાં હોટલ હોય બકે નથી ઘર બકતા, તો તે વખતે એ સ્વપ્ન સુષુપ્તિમાં એની સ્વપ્ન અવસ્થા સ્ફુરણ થાય એટલે એ બકે. કારણ કે સ્વપ્નમાં બુદ્ધિ અંતસ્કરણનો ભાગ ભજ્યો છે. બુદ્ધિ અંતસ્કરણ ભાગ ભજ્યો એટલે એનો ઘાટ કરે એટલે બકે. પછી શબ્દનો ઘાટ કરે ને એટલે બકે. એટલે ભાઈ બળલી ઉઠે ને પૂછીએ તો મને માલમ નથી એમ કહે, એવી પ્રવૃત્તિ સુષુપ્તિમાં થાય છે. હવે તે સુષુપ્તિ અવસ્થામાં પાછી હવે જાગ્રત અવસ્થા આવે. દરેક અવસ્થાની ઉપર પાછું ઓવરલેપિંગ કરે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તોડી અને અંદર જાગ્રતમાં આ ચાળ કરે, પછી છે સ્વપ્નમાં આ ચાળ કરે, બુદ્ધિ અંતસ્કરણ અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં આ ચાર સપોર્ટ કરે. એમ એકબીજાને સપોર્ટ કરે. તો એ સપોર્ટ કરો શું શું પરિણામ આવે એ બાબતે અહીંયા આપણને બધું સમજાવે છે. કે હવે કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા વર્તે છે એમ જાણવું. પેલા નિંદ્રામાં કોઈ બળલી ઉઠે વકે ને ત્યારે એમાં જાગ્રત અવસ્થા વર્તતું હોય આમ હોંચોડે આપણને. એવી પ્રવૃત્તિ સુષુપ્તિમાં થાય. હવે સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા વર્તે છે એમ જાણવું. હવે અર્ધમાત્રિકા સ્વપ્ન તો છે અને તેની વિષયની નિવૃત્તિ થઈ જાય કે સુષુપ્તિ અવસ્થામાં તોડી અવસ્થા વર્તે છે એમ જાણવું. વિષયની નિવૃત્તિ થઈ જાય કારણ કે ત્યાં કોઈ જાતનું પરિબળ ઊભું રહેતું, ખાલી પ્રણવ સિવાય બીજું કોઈ રહેતું નથી. એટલે ત્રણે ત્રણ જે ક્રિયાઓ છે ત્યાં લય પામી જાય છે. ત્યાં પ્રણવ એક જ શુદ્ધ અવસ્થામાં રહી એટલે વિષયની બધી જ નિવૃત્તિ થઈ જાય. તે સુષુપ્તિ અવસ્થામાં તોડી અવસ્થા વર્તે છે એમ જાણવું. હવે અર્ધમાત્રિકા જે સ્વપ્ન લય થઈ ગયું છે તે તોડી અવસ્થાની આદ્ય પ્રવેશ સંધિ છે. તે સંધિની વિશે ઉન્મૂની થઈ જવાય તે વેરા મુકાતો પ્રણવ. જે ઉન્મૂની અવસ્થા જ્યારે થાય ને ત્યારે પ્રણવ જ્યારે બહાર નીકળે ને, મુકાતો પ્રણવ એટલે બહાર નીકળે ને એ ઘોળ કરતો નીકળે. પ્રણવ કેવો નીકળે? ઘોળ કરતો. ગુણે ને આપણે નથી કહેતા બહુ ગુણે છે ભાઈ. તો એ પ્રણવ જ્યારે બહાર નીકળે ને ત્યારે સમજી લેવાનું કે આની ઉન્મૂની અવસ્થા ચાલતી છે, એની ઉન્મૂની અવસ્થા ચાલે છે. ને અંતર જ્યારે સ્વરૂપમાં આ પ્રણવ લેવાતો ગોળ કરે ત્યારે ખરેખર ઉન્મૂની અવસ્થા છે. અને જ્યારે બહાર નીકળે ને પ્રણવ ત્યારે છે ઉન્મૂની અવસ્થા કામ કરે છે. એટલે કહે છે તે પ્રણવ તુડિયાની આદ્ય પ્રવેશ સંધિ છે તે સંધિને વિશે ઉન્મૂની થઈ જવાય તો તે વેરા મુકાતો પ્રણવ ગોળ કરતો બહાર નીકળે છે. તે સુષુપ્તિ અવસ્થામાં ઉન્મૂની અવસ્થા. મૂળ એની ક્રિયા તો સુષુપ્તિની જ છે પણ ઉન્મૂની અવસ્થા એની પણ ઓવરલેપિંગ કરે છે. એની પણ આવીને એનો વર્તાવ વધારે જણાવે છે. એટલે એ જ્યારે ઉન્મૂની અવસ્થા વર્તે ત્યારે પ્રણવ ગોળ કરતો બહાર નીકળે છે. એ સુષુપ્તિ અવસ્થા ઉન્મૂની અવસ્થાને જાણવી. આ પ્રકારે સુષુપ્તિ સપંચ અવસ્થાની પ્રવૃત્તિ તને કહી. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જે ત્રણ અવસ્થાઓ જે છે એની ક્રિયા આપણને દયા બતાવી. આવતીકાલે તુડી અવસ્થા એ કઈ રીતે વર્તે છે, શું કામ વર્તે છે અને એની ઉપર જે ચાળે જે અવસ્થાઓ છે ઓવરલેપિંગ કરે એટલે એની પર જે પ્રભાવ વર્તાવે છે તો એની કઈ કઈ ક્રિયાઓ થાય છે તે આવતીકાલે હવે આપણે જોઈશું. શ્રીમંત કરુણા आद्य सकृत स्वराज करुणेश करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महंत तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की,
शीतलदास जी महाराज की, श्री विशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगाड़ी शारसापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम छसम वेद की, जगास्थान की, वाचन पूर्णावधि समय का